દિવસોમાં કચડો બારેમાસ જે ફોટોગ્રાફી એક બુક છે તે લોન્ચ થવા જઈ રહી છે ને ગુજરાતના જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈએ જે તેમની અડધી જિંદગી કચ્છ માટે આપી છે, ગામડે ગામડે તેઓ ફર્યા છે, ત્યાંના કલ્ચરથી લોકોને વાકેફ કરવાનું કામ તેમણે કર્યું છે, જે તે સમયે ધરતીકંપનો પણ સામનો કચ્છે કર્યો, ભૂકંપ જેવી સ્થિતિ પણ ત્યાં થઈ, ત્યારે આ તમામ વસ્તુ તેમણે બુકમાં આવરી છે ને ત્યાંના લોકોની લાગણીઓ અને ત્યાંના લોકોનું કલ્ચર, ત્યાંના લોકોએ જે સંઘર્ષ કર્યો એમના જીવનમાં, તે તમામ બાબતો આ બુકમાં કંડારી છે. તો સીધી તેમની સાથે વાતચીત કરીએ. સર, સૌપ્રથમ તો પહેલો પ્રશ્ન એ છે, કચ્છ જિલ્લો કેમ પસંદ કરવામાં? કચ્છ જિલ્લો એટલા માટે પસંદ કર્યો કે હું જ્યારે 1992માં ગયો ત્યારે પહેલી વાર અમદાવાદની બહાર નીકળેલો, અને ત્યારે પહેલી વાર મેં આવા પ્રકારના વસ્ત્રો પહેરેલા, આવા કલરફુલ વસ્ત્રો પહેરેલા લોકો, સ્ત્રીઓ, બાળકો, પુરુષો એ બધા જોયા. ત્યારે મને એમ થયું કે આ જે લોકો છે, આ લોકોને જ્યારે આપણે એ લોકોનું વર્ણન કરવું હોય અથવા આ લોકોને વિઝ્યુઅલ બતાવવું હોય કોઈકને કે આ લોકો આવી રીતે રહે છે, આવી રીતે એ લોકોના ઘર છે, આવી રીતે એ લોકોનું લાઈફસ્ટાઈલ છે, તો એ બતાવવું શબ્દથી પોસિબલ જ નથી. એટલે એના માટે તમારે ફોટોગ્રાફ જ કરવા પડે. તો એટલા માટે થઈને મેં, અને એ વખતે નવો ફોટોગ્રાફી શરૂ કરેલી, અને મને એવું હતું કે કોઈ એક સબ્જેક્ટ લઈને કામ કરવું તો એક લાંબા ગાળે એક સરસ ફોટો એસે તૈયાર થાય. તો એટલા માટે થઈને મેં મારું સબ્જેક્ટ વિષય છે મારો એ કચ્છને બનાવ્યો, અને લગભગ મારી યાત્રા શરૂ કરી. તો આજે લગભગ એ વાતને 32, 33, 34 વર્ષ થવા આવ્યા. સર, આ જે બુક લોન્ચ થવા જઈ રહી છે આગામી દિવસોમાં, તો આ બુક કચ્છ વિશે શું કહેવા માંગે છે, ને એક ફોટોગ્રાફર્સ તરીકે તમે એ બુકમાં શું મેસેજ ગુજરાતના લોકોને આપ્યો છે, દેશના લોકોને આપ્યો છે? કચ્છના લોકો, આ જે કોમ્ફર્ટેબલ બુક છે એમાં એક તો જે કચ્છનો બહુ ભવ્ય, કચ્છ એટલે આ કલ્ચરલ જ લોકો એને જુએ છે કે ભાઈ રબારીઓ છે કે આહિર છે, 2-3 જાતિના લોકોના ફોટોગ્રાફ કરીને કચ્છ પોપ્યુલર થયું લોકોના વિઝ્યુઅલ્સથી, ફોટોગ્રાફરના વિઝ્યુઅલ્સથી. પણ સૌથી વધારે લાંબો કોસ્ટલ બેલ્ટ એટલે દરિયા કિનારો સૌથી લાંબો આપણો કચ્છનો છે. તો એ દરિયા કિનારો, એના આજુબાજુના જે પ્રદેશો છે, એની નદીઓ, એના પથ્થરોના આકારો, એ લેન્ડસ્કેપ્સ, એ બધા એટલા ભવ્ય છે અને એટલા બધા પાવરફુલ છે કે કોઈ પણ એટલે ઘણા બધા લોકો મને આમાંના કેટલાક લેન્ડસ્કેપ જોઈને પૂછે કે આ ગ્રાન્ડ કેનિયન છે અમેરિકાનું, તો એ લેવલનું આપણે ત્યાં આ લેન્ડસ્કેપ પથરાયેલા છે ત્યાં. તો માત્ર કલ્ચર જ નહીં, પણ લેન્ડસ્કેપ છે, કલ્ચર છે, લાઈફસ્ટાઈલ છે, આ બધું. અને જુદા જુદા, લગભગ સામાન્ય રીતે એવું હોય કે એક કોઈ પ્રદેશ હોય તો એમાં અમુક જાતિ, 3-4 જાતિના લોકો રહેતા હોય. અહીંયા તો એટલા બધા કે રબારી છે, આહિર છે, કચ્છ જત છે, પછી કણબી છે, પટેલ છે, બધી કોમ્યુનિટી, લગભગ 12 થી 13 કોમ્યુનિટીના લોકો તમને જોવા મળે આખા કચ્છમાં. તો એ બધાનું જુદું જુદું કલ્ચર, એ બધાના જુદા જુદા રીત રિવાજો, એ બધું તમને માણવા મળે. એટલા માટે થઈને મેં આ વિષયની પસંદગી કરેલી. સર, આ અડધી જિંદગી કહી શકીએ આપણે કે 32 વર્ષ જેટલો સમય તમે આ બુક પાછળ આપ્યો છે. તો આ જે બુક બનાવવામાં શું શું તમને ચેલેન્જિંગો આવ્યા, જ્યારે તમે કચ્છ ગયા, આટલો સમય તમે ત્યાંના લોકો સાથે વિતાવ્યો, તો પડકારો શું રહ્યા? પડકારો તો આમ પડકાર તરીકે નહીં, પણ જ્યારે મારે બુક બનાવવાની આવી ત્યારે મારે એડિટ કરવા માટે જ્યારે હું બેઠો ત્યારે મને પડકારો બહુ લાગ્યા. કારણ કે આટલા બધા લાખો ફોટા હોય, એમાંથી તમારે 200 પાનામાં કચ્છને સમાવવાનું હોય, તો એ કેવી રીતે સમાવવું, એ મનોમંથનમાં લગભગ 6-8 મહિના નીકળી ગયા. એટલે ચેલેન્જ તો એ જ હતી કે ભાઈ, પણ ફોટોગ્રાફી કરવાની કોઈ ચેલેન્જ મેં ફેસ નથી કરી. પણ જે ગમ્યું અને જે સમય મને જે સામેથી મળ્યું, એને બહુ આનંદથી મેં માણીને એને ક્લિક કર્યું. સર, કોઈક નવો પ્રદેશ હોય તો ત્યાંના લોકો સાથે એ માહોલમાં હળીભળી જવું, કેમ કે આપણા માટે દરેક વસ્તુ નવી હોય છે, એના માટે તમે તમારી કોઈ યાદગાર ક્ષણો કે ભાઈ આવી રીતે લોકો ત્યાંના કેવી પ્રકારના હોય છે, કઈ રીતે એમનો સંવાદ હોય છે, પછી તમને કેટલો સમય એમની સાથે એડજસ્ટ થવામાં લાગ્યો? હા, એટલે આમ કચ્છના લોકો એટલા બધા સરળ છે, કોઈ પણ કોમ્યુનિટી હોય તો એ સરળતા દરેક જગ્યાએ મેં અનુભવી. અને ઘણા કિસ્સાઓમાં તો હું હસતા હસતા મારા મિત્રોને મને કહેતો હોઉં છું, ને એ લોકોએ મને કહેતા હોય છે કે આ ગામ એવું છે કે આમાં તમે ઊભા રહો તો સરપંચ થઈ જાઓ. એટલે એટલી બધી હદે એ લોકો સાથે મળી ગયેલા. અને ત્યાં મારા અમુક ગામો છે, એમાં તો મારા મિત્રો, જે લોકો અમુક લોકોના તો અવસાન પણ થયા, તો એ લોકોના પરિવારો સાથે, એમના દીકરી હોય તો એમની દીકરીના લગ્નમાં પણ હું ગયો હોઉં. આવા બધા એક પ્રકારનું એક બોન્ડિંગ
થઈ ગયેલું કચ્છના લોકો સાથે. અને લગભગ તમે જ્યારે આટલું લાંબુ કામ કરતા હો, આટલા લોકો સાથે એસોસિએટ થતા હો, ત્યારે એ વસ્તુ બની જ જતી હોય છે. સર, આ એક્ઝિબિશન ક્યાં, તમારો જે આગામી દિવસોમાં નવી બુક લોન્ચ થવાની છે, આ એક્ઝિબિશન ક્યાં યોજાવાનું છે, કેટલા દિવસ સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે, શું સમય છે ને કઈ જગ્યાએ આવવાનું છે? હા, આ એક્ઝિબિશન અમદાવાદમાં સત્ય આર્ટ ગેલેરી નવજીવન ટ્રસ્ટમાં આવેલી છે. એમાં આવતીકાલથી એટલે 27 આવતીકાલથી શરૂ થશે અને 31મી મે સુધી ચાલશે. અને સમય સર કઈ રીતે? સમય બપોરે 12 થી રાત્રે 9 વાગ્યા સુધી. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈ, જેમણે 32 વર્ષ સુધી કચ્છના અલગ અલગ ગામો તેઓ ફર્યા અને તેમણે જે પુસ્તકમાં તેમણે ફોટોગ્રાફ્સ કંડાર્યા છે તેના વિશે વાત કરી અને કચ્છના કલ્ચર સહિતની તમામ વસ્તુઓ છે તેમણે આ બુકમાં સમાવી. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.